આરોગ્ય વિભાગ સતત શહેરીજનોના સ્વાસ્થ્યને લઈ એક્ટિવ રહે છે। થોડા દિવસ પહેલા જ 2000 કિલો ખરાબ બદામનો જથ્થો જપ્ત કર્યા પછી હવે એક એવા સ્ટોરમાં દરોડો પાડ્યો જ્યાંથી રાજકોટ અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં હોલસેલમાં ચોકલેટ બિસ્કિટનો વેપાર થતો હતો અને ત્યાંથી એક્સપાયરી ડેટવાળો અખાદ્ય જથ્થો મોટી માત્રામાં મળી આવ્યો। ત્યારે કેવી રીતે માસૂમોની જિંદગીમાં ચોકલેટ બિસ્કિટના નામે ઝેર ઘોળવામાં આવી રહ્યું હતું, આવો જોઈએ। બાળકો ઝેરી કેમિકલ ખાઈ રહ્યા છે। હું આ દ્રશ્યો દેખાડી રહ્યો છું। આ ઇન્જેક્શનમાં ભરેલા કેમિકલો વેચાઈ રહ્યા છે રાજકોટમાં। આ બાળકોનો જીવ લઈ શકે છે। આ કેમિકલો ક્યાંક લોકોને મોતનો માછોડો ખડકી શકે છે। એપ્રિલ મહિનામાં જે જથ્થો છે તે પૂરો થઈ ચૂક્યો છે। આજે વેફર બિસ્કિટ કહી શકાય આનો જથ્થો એપ્રિલ મહિનામાં પૂરો થઈ ચૂક્યો છે, છતાં પણ આ બાળકો માટે વેચવામાં આવતું હું તમને કેટલાય વેપારીઓનું કહું કે અહીંથી તમે બિલ હું દેખાડું, તમે માનશો? નો માનો, સાચી વાત છે સાહેબ। તમે કયો બધું તમારી ભૂલ જ છે, 100% ભૂલ છે। આ મારી જ ભૂલ છે। આ મેં જ ચેડા કર્યા। જો તમારા બાળકો જીદ કરે અને દુકાને જઈને તમે પણ તેને ચોકલેટ, કેક, પેપ્સી કે અન્ય કોઈ વસ્તુ આપતા હોય તો આ દ્રશ્યો એકવાર ચોક્કસથી જોજો અને તમે પણ દુકાને જાઓ તો ત્યાં ચોકલેટ કે કેકના ડબ્બાની એક્સપાયરી ડેટ ચેક કરજો, કારણ કે તમને અંધારામાં રાખીને તમારા બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવી રહ્યા છે। રાજકોટમાં આવેલા ડાયમંડ ચોકલેટ સ્ટોર અને તેના ગોડાઉનમાં આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા તો 5 થી 7 મહિના પહેલા એક્સપાયર થયેલ ચોકલેટ, બિસ્કિટ, પેપ્સી, મિક્સ રબડી જેવી વિવિધ ચોકલેટ અને કેક તેમજ પ્રવાહી વસ્તુઓ એક્સપાયર થયેલી મળી આવી। આ જથ્થો જોતા જ આરોગ્ય અધિકારીની સાથે સાથે અમારી ટીમ પણ ચોંકી ગઈ, કારણ કે વેપારી રાજકોટના વિવિધ વિસ્તારોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં આ એક્સપાયર સામાન પધરાવતો હતો। તેમાં અમે સેમ્પલ લેવા માટે વગેરે તપાસ કરી છે તો આ આપણી સામે જે દેખાય છે બધા જથ્થો છે આશરે 4-5 મહિના પહેલા એક્સપાયર થઈ ગયેલો મળી આવેલો હતો। લોકો વેચતા હતા કઈ રીતે? આનેથી બાળકોને કેટલું જોખમ પોતાના શરીરમાં? જી, આ જે વસ્તુ પેક આઇટમ છે જો એની એક્સપાયરી લખેલી જ હોય છે માથે, એ વૈગ્યા પછી પણ જો એનો ઉપયોગ કરવામાં આવે તો એની અંદર ડિકમ્પોઝ થઈ ગયું હોય, એનું કેમિકલ અલગ રિએક્શન થયું હોય, એની અંદર ફૂગ અથવા બેક્ટેરિયા પણ ઉત્પન્ન થયા હોય, એવી વસ્તુ કન્ઝ્યુમ કરે તો જરૂર નુકસાન થઈ શકે। હવે જરા આ જેલી ભરેલા ઇન્જેક્શન જુઓ। બાળકોને લલચાવતા આવી રીતે પણ કેમિકલયુક્ત જેલીઓ ભરીને બાળકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં આવતા હોવાનું સામે આવ્યું। અમારા સંવાદદાતાએ જ્યારે વેપારીને ઝડપી પાડ્યો તો પહેલા તો પોતાનો બચાવ કરવા ગોળ ગોળ વાતો કરી, પરંતુ અંતે સ્વીકાર્યું કે તે આ સામાન વેચતો હતો। ડેટ સ્ટોક જ હતો પણ અમે સામે રાખ્યો હતો, અમારી ભૂલ હતી। એમને ભૂલ 5 મહિનાથી ભૂલ થઈ ગઈ તમારી? નહીં, 5 મહિના એક વાર રાખ્યો હતો ફેંકવા માટે, પણ એ વેચતા 5 મહિનાથી ફેંકો જ નથી? ના, નતો ફેંકો। એમને પડ્યો હતો, એમને ગાડી આવીની રાહ જોતા, પણ એ રોજ 5 મહિનાથી ખોલીને ના આવે છે રોજ। અમે ક્યારેક કામમાં હોય તો રહી ગયો ને એવું બધું હતું। આ પેપ્સીનો જથ્થો એમને ડેથ હતો, અમે એને બાદ કરીને મૂકવાની વાત હતી કે આ ફેંકવાની જ છે। હું તમને કેટલાય વેપારીઓનું કહું કે અહીંથી તમે બિલ હું દેખાડું, તમે માનશો? નો માનો, સાચી વાત છે સાહેબ। તમે કયો બધું તમારી ભૂલ જ છે, 100% ભૂલ છે। આ મારી જ ભૂલ છે। આ મેં જ ચેડા કર્યા ગણાય। દિલથી હાથ રાખો તમારા બાળકોને। બોલું છું, મારે 2 છોકરીઓ છે, એને કોઈક આવું આપે તો હું નો સહન કર્યું, મારે નો વેચવું જોઈએ। 100%ની વાત છે તમારી। સીધી રીતે અહીં માસૂમોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી વેપારી ગજવા ભરી રહ્યો હતો। આરોગ્ય વિભાગે પણ નમૂના લઈ અને તપાસમાં મોકલ્યા છે, સાથે જ આખા સ્ટોકને સીલ કરી કાર્યવાહી કરી છે, પરંતુ આવા તત્વો સામે દંડાત્મક નહીં પરંતુ કડકમાં કડક કાર્યવાહી થાય તો જ આવા પ્રકારના ચેડા બંધ થઈ શકે। કેમેરામેન જુનેદ જફાઈ સાથે શનિ મૈયડ, VTV ન્યૂઝ, રાજકોટ। ગઈકાલે રાજ્યમાં અનેક જગ્યાએ